ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસ માટે કે પ્રભુની અતિ ઘણી દયા અને કૃપામાં પ્રભુ આપણને આ 2025ના દુઃખ સહન સપ્તાહની અંદર લાવ્યા છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઉદ્ધારને માટે, આપણા નવા જન્મને માટે, આપણા તારણને માટે અને આપણને અનંત જીવન મળે માટે આપણા સર્વ પાપો વધસ્તંભ ઉપર વેઠી લીધા અને આપણે માટે પોતાનું અમૂલ્ય લોહી વેવડાવ્યું અને પોતાનો જીવ આપ્યો. ખરેખર પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આ ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહના દિવસોની અંદર આપણે પ્રભુ ઈસુના એ દુઃખોને યાદ કરીએ છીએ અને તેમણે આપણે માટે સઘળું સહ્યું અને સહન કર્યું કે જેથી આપણે સહેવું ના પડે પણ આપણને નવું જીવન મળે, અનંતકાળિક જીવન મળે અને કાયમનું એ અદ્ભુત જીવન ઈશ્વર સાથેનું મળે અને આપણે સ્વર્ગમાં પ્રભુની પાસે જઈ શકીએ. ખરેખર પ્રભુનો આપણે આ દિવસોમાં આભાર માનીએ છીએ. વળી ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આ દિવસોની અંદર આપણે આજે તો આ હોલી વેન્સડે, પવિત્ર બુધવારની સભામાં આપણે જઈ રહ્યા છીએ અને પ્રભુનો આભાર માનીએ છીએ હોલી વેન્સડેની આ બુધવારની દુઃખ સહન સપ્તાહની સભાને માટે. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ ખરેખર આપણા માટે બહુ ગજબનું કાર્ય કર્યું છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુનો આભાર માનીએ છીએ. અને અત્યારે આ સભામાં જઈએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ ને આ સભાને ને આપણી જાતોને પ્રભુના હાથોમાં સોંપીએ. આવો પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અંતઃકરણથી અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ હોલી વેન્સડે માટે, પવિત્ર બુધવારને માટે કે અમારા પ્રભુ એ અમારે સારું વધસ્તંભ ઉપર પ્રભુ જડાઈ જવાને માટે અને વધસ્તંભ ઉપર અમારે માટે બલિદાન થવાને માટે એક નિષ્કલંક અને નિર્દોષ અને પવિત્ર હલવાન અમારે માટે બન્યા. ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તમે તમારું મન અને તમારું હૃદય પ્રભુ મક્કમ કર્યા. આ પ્રભુ અમારા ભલાને માટે, અમારા સારાને માટે, અમારા છુટકારાને માટે, અમારા સાજાપણા માટે ખરેખર અમે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આ સમયને અને અમારી જાતોને અમારી સાથે જોડાનાર આખા વિશ્વમાંથી જુદા જુદા ભાગોમાંથી લોકોને પણ પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. અને પ્રભુ આજની આ હોલી વેન્સડેની આ પવિત્ર બુધવારની સભાને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. દરેક વાલાઓને તમારો આશીર્વાદ આપો અને પ્રભુ અમને આત્મિક રીતે વધારે સામર્થ્ય અને પરાક્રમ આપો. આત્મિક રીતે બળવાન કરો, આત્મિક રીતે ઉત્તેજન આપો અને પવિત્ર આત્મા દેવ તમે અમારા હૃદયોની સાથે વ્યવહાર કરજો પ્રભુ. આ ગીતો દ્વારા, આ પ્રભુ તમારા વચનો દ્વારા એ જ અમારી પ્રાર્થના વિનંતી છે. પ્રભુ અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છે. પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ હોજો. ઈસુને નામે માગીએ છે. આમેન, આમેન. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે આપણે ઘણા ખુશી છીએ કે પ્રભુના સેવક જોન્સનભાઈ ક્રિશ્ચિયન કે તેઓ આપણી મધ્યે આજે તેમનું ગીત લાવનાર છે અને તેમનું ગીત આજે આપણે સાંભળીશું. બહુ અજાયબ જેવા સંગીતકાર અને પ્રભુના ગીતોના તેઓ ગાયક છે. ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઘણા વર્ષોથી એમણે ચર્ચની ક્વાયરની સેવાઓની અંદર એમણે પ્રભુની સ્તુતિ આરાધનાની અંદર બહુ અજાયબ જેવી ગજબ સંગીતની અને ગાવાની સેવાઓ આપી છે. ખરેખર પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વળી આપણે તેમના માટે પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ એમને તંદુરસ્ત રાખે ને હંમેશા સાજા અને તાજા રાખે. એ જ આપણી એમના માટે શુભેચ્છા અને પ્રાર્થના છે કે પ્રભુ હંમેશા એમનું અજાયબ જેવું
સાજાપણાનું સામર્થ્ય અને પરાક્રમ જોન્સનભાઈના શરીરમાંથી વહેતું રાખે અને એમને સાજા અને તંદુરસ્ત રાખે, એ જ આપણી શુભેચ્છા અને પ્રાર્થનાઓ છે. અને તેમને માટે, તેમના કુટુંબને માટે અને તેમની સેવાઓને માટે આપણે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. સાથે સાથે આજનું જે બાઇબલ વાંચન છે, તે બાઇબલ વાંચન ઇન્દુબેન આપણે માટે કરવાના છે અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ ઇન્દુબેનના જીવનને માટે, એમની સેવાઓને માટે. અને તેઓ છે તે જે હોસાના પ્રેયર લાઈન છે અહીં અમેરિકાની અંદર, તેના તેઓ પ્રણેતા છે અને આ હોસાના પ્રેયર લાઈન તેઓ ચલાવે છે. અને એ દ્વારા ઘણા બધા લોકો તે પ્રભુની સ્તુતિ આરાધના કરી શકે છે, ગીતો ગાઈ શકે છે, આ પ્રભુના વચનો વાંચી શકે છે, પ્રભુના વચનો સાંભળી શકે છે. અને ઘણું બધું આત્મિક ઉત્તેજન આપણા લોકોને પ્રાપ્ત થઈ રહ્યું છે. તે દ્વારા ખરેખર આપણે પ્રભુનો આભાર માનીએ છીએ ઇન્દુબેનને માટે, એમની સેવાઓને માટે. અને આભાર માનીએ છીએ કે તેમની સાથે તૃપ્તિબેન પણ એ જ હોસાના પ્રેયર લાઈનની અંદર એમની પડખે રહીને બધી સેવાઓ આપે છે. ફરીને એક વખત આપણે પુષ્કળ આભાર માનીએ છીએ અમેઝિંગ ગ્રેસના સૌજન્યથી. અને શાયલો વર્શિપ ગ્રુપને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, સુશીલભાઈ ક્રિશ્ચિયનને માટે અને એમના અથાગ પ્રયત્નોને મહેનત દ્વારા આ સર્વ સભાઓનું જે આયોજન છે અને તેની સફળતા પાછળ તેમને પ્રભુ વાપરી રહ્યા છે. ખરેખર પ્રભુનો આપણે આભાર માનીએ છીએ શાયલો વર્શિપ ગ્રુપને માટે અને એમની સાથે બધા જ જેઓ જોડાયેલા છે. આપ સર્વનો પણ અમે અંતઃકરણથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તો આવો આપણે પ્રભુના ભજનમાં, સ્તુતિના આરાધનામાં જઈએ અને આ સભાની અંદર આપણે આગળ વધીએ અને પ્રભુ તમને પુષ્કળ પુષ્કળ આશીર્વાદ આપે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, ગોડ બ્લેસ યુ. ઓકે.
दीन मुखे द्रवे अरे अनादि अनंत अमर अधिष्ठाता पराग जय प्रभुता पर हरे वृथा गया जीवन ते नरना जेना हृदयो ना परड़े जेना हृदयो ना परड़े जेना हृदयो ना परड़े जागृत हो बांधव मारा जागृत हो बांधव मारा आछेली पर ना त्यजशो आछेली पर ना त्यजशो निंद्राति शत्रुदળ सामे स्थिर कदाना रही शकशो दिव्य पिताने स्मरजो वाला तेनो आसरो पड़े पड़े वृथा गुमावी अणमोले पर रड़शो ना जय सड़े सड़े 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 પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પવિત્ર શાસ્ત્રમાંથી એફેસીઓનો પત્ર 4 અધ્યાય 1-12 કલમ વાંચીશું તથા સાંભળીશું. પવિત્ર શાસ્ત્રમાંથી નવા કરારના વિભાગમાં એફેસીઓનો પત્ર 4 અધ્યાય અને 1-12 કલમ. એ માટે હું પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. શાંતિના બંધનમાં આત્માનું એક્ય રાખવાને યત્ન કરો. જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે તેમ એક શરીર તથા એક આત્મા છે, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક દેવ એટલે સર્વનો બાપ. તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણા સર્વમાં છે. આપણામાંના દરેકને ખ્રિસ્તના કૃપાદાનના પરિણામ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનને લઈ ગયો અને તેને માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યો એમ નહીં. જે ઉતર્યો તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચડ્યો. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામ કરવાને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાયક પ્રેરિતો, કેટલાયક પ્રબોધકો, કેટલાયક સુવાર્તિકો અને કેટલાયક પાળકો તથા ઉપદેશકો આપ્યા. પ્રભુ તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આવવા દે. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ એવરીવન. ચક્ષુઓ ખોલો, અમારા અંતરાત્માને ખુલ્લો કરો, અમારા મનને ખુલ્લા કરો, તમારા વચનો સમજવાની કૃપા આપો અને તમારા વચનો માટેની ભૂખ અને તરસ અમને આપો.
એવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને પ્રભુ, તમારા અજાયબ જેવા વચનો આજે તમે અમારી આગળ પીરશો એવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને દરેક વાલાઓ જ્યાં કંઈ છે પોતાના ઘરોમાં અને પ્રભુ આ સભામાં જોડાયા છે, ઈસુના લોહીથી તેમને ઢાંકું છું. પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે મારી સાથે અને અમારી સાથે જોડાયેલા બધા લોકોની સાથે દરેકની સાથે વ્યવહાર કરો અને તમારું વચન અમારી આગળ તમે પ્રગટ કરો. તમે અમારી સાથે બોલો. વચનને આધીન થવાની કૃપા આપો અને સમજવાની કૃપા આપો. તારના પ્રભુ ઈસુને નામે માંગીએ છીએ. આમેન. ફરીથી આપ સર્વનો આ સભાઓની અંદર આવકાર કરીએ છીએ. અને આજે આપણો આ ચોથો દિવસ છે. ચોથી સાંજે આપણે અહીંયા મળી શક્યા છે. અને અમેરિકાના ઘણા બધા જગ્યાએથી લોકો આપણી સાથે જોડાય છે અને ઇન્ડિયાથી પણ લોકો આપણી સાથે જોડાય છે. અને પ્રભુએ આપણી સાથે ગત દિવસોમાં બહુ અજાયબ જેવા તેના વચનો ખુલ્લા કર્યા છે. અને આજે ફરી એક વખત પ્રભુ એનું અજાયબ જેવું વચન આપણી સમક્ષ ખુલ્લું કરશે. એ અપેક્ષા સાથે આપણે પ્રભુના વચનો પર ધ્યાન આપીએ. જે વિષય આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર શૈતાનનું માથું કચડી નાખ્યું અને એની શક્તિ, એનું સામર્થ્ય, એની તાકાતને તોડી નાખી. આ પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર શૈતાનનું માથું છૂંદી નાખ્યું. અને એ કેવી રીતે કર્યું એ વિષય ઉપર આજે આપણે જોવાના છે. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયની અંદર કે જ્યારે આદમ અને હવાએ એ શૈતાનના ભૂલાવાથી છેતરાઈને તેઓએ એ ફળ ખાધું, ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપ કર્યું. અને ત્યારે ઈશ્વરનું વચન આવ્યું અને ઈશ્વરની અજાયબ જેવી વાણી આવી. ઈશ્વરે ભવિષ્ય વચન ભાખ્યું અને ઈશ્વરે કહ્યું કે આનો ઈલાજ કરવામાં આવશે. અને એને માટે ઈશ્વરે ત્યાં જણાવ્યું 15મી કલમમાં, ઉત્પત્તિનું પુસ્તક તેનો 3 અધ્યાય અને તેની 15મી કલમ. અને શૈતાનને કહેતા ઈશ્વરે આ પ્રમાણે કહ્યું, તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાન ની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે કે છે. હા, એ મનુષ્ય ઇતિહાસની અંદર, હ્યુમન હિસ્ટ્રીની અંદર, માનવ ઇતિહાસની અંદર એક વખત ભવિષ્યની અંદર સ્ત્રીનું એક એવું સંતાન આવશે કે જેની તું એડી છૂંદશે, એના પગોમાં ખિલ્લા મારશે, પણ એ તારું માથું છૂંદી નાખશે. કે એ તારું માથું છૂંદી નાખશે. અને શૈતાનનું માથું છૂંદી નાખવાને માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એમ આપણને નવો કરાર કહે છે. 1 યોહાન તેનો 3 અધ્યાય અને તેની 8મી કલમ. તમે જો કે કયા હેતુસર પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા, એમનો આ પૃથ્વી પર આવવાનો ધ્યેય અને મકસદ શું હતા, તો 1 યોહાન 3:8 કે જે શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો કે છે. શૈતાનના કામોનો નાશ કરી નાખવાને માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. અને કેટલું બધું અજાયબ જેવું કે શૈતાનને હરાવવાને માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. અને એમણે એમની સેવાની શરૂઆત કરતા જ તેમણે 40 દિવસ ને 40 રાત એમણે ઉપવાસ કર્યા. અને બાઇબલ કહે છે કે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર હતા. લુકની સુવાર્તા 4 અધ્યાય ને 1લી કલમ. એ પવિત્ર આત્માના પરાક્રમે ચાલતા હતા. અને ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને
યર્દનથી પાછો ફર્યો, તે 40 દિવસ સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયો. તમે જો કે ઈશ્વરનો આત્મા, એ પવિત્ર આત્મા પ્રભુ ઈસુને એ અરણ્યમાં, એ રાનમાં લઈ ગયા હતા. અને બાઇબલ એમ કહે છે કે શૈતાન ક્યાં વાસ કરે છે? રાનમાં, ઉજ્જડ જગ્યાઓમાં કહે છે કે એ વાસ કરતો હોય છે. અયુબના પુસ્તકમાં એ પ્રમાણે લખેલું છે. અને માથીની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 1લી કલમ, માથી 4 અને 1 કહે છે, ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે તેને રાનમાં લઈ ગયો. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે પવિત્ર આત્મા ઈસુને રાનમાં લઈ ગયા. અને આપણે બાકીની વાત જાણીએ છીએ કે ઈસુનું શૈતાન દ્વારા 3 વાર પરીક્ષણ કરવામાં આવ્યું. 3 વાર પરીક્ષણ કરવામાં આવ્યું. અને એ પરીક્ષણ ની અંદર શૈતાન ફાવી શક્યો નહીં. આ ઈસુએ પોતાનું મોઢું ખોલીને ઈશ્વરના વચન પોકાર્યા. એ 2 ધારી તલવાર એ વાપરી. અને તમે જુઓ કે એ શૈતાનને એની જ ટેરિટરીમાં, એના જ ક્ષેત્રમાં, એ રાનમાં જઈને ત્યાં જ એને હરાવ્યો અને એને પછાડ્યો અને એને બાંધી દીધો અને એના ઉપર ત્યાં જીત મેળવી. અને જો પછી આપણે વાંચીએ લુકની સુવાર્તા, તેનો 4થો અધ્યાય, એ 4થા અધ્યાયમાં 40 અને 41મી કલમ, તરત જ ઈસુ પરાક્રમ સહિત શૈતાનના બંધનો લોકોના જીવનો પરથી તોડી પાડવા માંડ્યા. આ લોકોને છોડાવવા માંડ્યા અને લોકોને શૈતાનના રાજ્યમાંથી એ ઈશ્વરના રાજ્યમાં ટ્રાન્સફર કરવા લાગ્યા અને લાવવા લાગ્યા. જેઓને ત્યાં નાના પ્રકારના રોગોથી પીડાતા માણસો હતા, તેઓ તેમને તેની પાસે લાવ્યા અને તેણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. ઘણાઓ માંથી ભૂતો નીકળ્યા અને તેઓ ગાંઠો પાડીને કહેતા હતા કે તું દેવનો દીકરો છે. આ શૈતાનને પહેલા બાંધી દીધો અને પછી શૈતાનના બંધનોમાં સપડાયેલા લોકોને એણે ફટાફટ છોડાવવાની શરૂઆત કરી દીધી અને ધડાધડ શૈતાનનું રાજ્ય એણે તોડવા માંડ્યો અને શૈતાનના હાથમાંથી લોકોને છોડાવવા માંડ્યા. આ કે છે કે કેટલા બધા માદા લોકોને સાજા કરવા માંડ્યા અને ભૂતોના બંધનોમાં બંધાયેલા એ લોકોને પણ એણે છોડાવવા માંડ્યા, ભૂતો કાઢવા માંડ્યા, એ દુષ્ટ આત્માઓ કાઢવા માંડ્યા. અને ત્યાં શૈતાનના રાજ્યમાં ખળભળાટ મચી ગયો. ઘાટાઘાટ થઈ ગઈ કે છે, ઘાટાઘાટ થઈ ગઈ. એ આ તો દેવનો દીકરો આવ્યો છે અને હવે શૈતાનના કામનો એ નાશ કરી રહ્યો છે અને શૈતાનના રાજ્યને એ તોડી પાડી રહ્યો છે. હા, એણે એ કાર્ય ત્યાં ફટાફટ ચાલુ કરી દીધો, કારણ કે પેલા બળવાન માણસને, શૈતાનને એણે બાંધી દીધેલો હતો. અને બાઇબલ કહે છે કે ઈશ્વરે શૈતાનનો ન્યાય કરવાનું કામ કોને સોંપ્યું? પ્રભુ ઈસુને સોંપ્યું છે. આ શૈતાનનો આખરી ન્યાય કરવાનો અને એને શિક્ષા કરવાનો અને એને અગ્નિની ખાઈમાં ધકેલી દેવાનો આપણે ગઈકાલે જોતા હતા. એ ઈશ્વર પિતાએ એ પ્રભુ ઈસુને સોંપ્યું છે. યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 22મી કલમ એ પ્રમાણે આપણને જણાવે છે. યોહાન 5 અને 22, કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો
નથી. ઈશ્વર પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેને દીકરાને સોંપ્યું છે. જોયું? આ ઈશ્વર પિતાએ એ ન્યાય કરવાનું કામ એ પ્રભુ ઈસુને સોંપ્યું છે. આ એ આખરી ન્યાય શાસન આગળ જ્યારે સર્વ મુએલા નાના ને મોટા ઉભા રહેશે, ત્યારે આપણે ઈસુના રાજ્યાસન સમક્ષ એ આખરી ન્યાય શાસન આગળ ઉભા રહીશું. અને શૈતાન જાણતો હતો કે મારો આખરી ન્યાયાધીશ એ તો આ જ છે, આ ઈસુ જ છે. અને જો મારે એના ન્યાય શાસનમાંથી છટકી જવું હોય, એસ્કેપ થઈ જવું હોય, અને એ બધી ઈશ્વરની શિક્ષા અને મને નરકાગ્નિમાં નાખવામાં આવે, એ બધામાંથી મારે જો છટકી જવું હોય તો મારે શું કરવું પડે? મારે મારા ન્યાયાધીશને મારી નાખવો પડે. મારે મારા ન્યાયાધીશને મારી નાખવો પડે. કારણ કે એને એકલાને જ ઈશ્વર પિતાએ એ ન્યાય કરવાનું, મારું ન્યાય કરવાનું, મને શિક્ષા કરવાની અને મને નરકમાં નાખવાની એ અધિકાર એને જ આપ્યો છે. અને એટલા માટે એને મારી નાખવો પડે. અને તમે જુઓ કે શૈતાને પ્રભુ ઈસુને મારી નાખવાના પ્રયત્નો ચાલુ કરી દીધા. એણે ખરેખર તો ક્યારના એ બધા પ્રયત્નો ચાલુ કરી દીધેલા. અને ઈસુના જન્મ વખતે પણ આપણે જાણીએ છીએ કે બેથલેહેમમાં કેટલી સખત કતલ થઈ અને 2 વર્ષથી નીચેના બાળકોને મારી નાખવામાં આવ્યા. એમાં ઈસુને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી, પણ યુસુફ અને મરિયમ બાળ ઈસુને લઈને મિસરમાં ચાલ્યા ગયા હતા. અને ઈશ્વરના કહેવાથી ને દૂતના એ ગાઈડન્સ પ્રમાણે એટલે શૈતાન ફાવી શક્યો નહોતો. અને એટલે આ એની યોજના હતી કે ઈસુ જે મારો ન્યાયાધીશ છે એને મારી નાખવો પડે. અને આજે પણ જે બધા આ દુનિયાવી કોર્ટોના ન્યાયાધીશ હોય છે, એ ન્યાયાધીશોને ઘણું બધું પ્રોટેક્શન આપવામાં આવે છે, સિક્યોરિટી આપવામાં આવે છે, પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. કારણ કે જે ગુનેગારો હોય અને જે બધા ગેંગસ્ટર્સ હોય, ક્રિમિનલ્સ હોય, એ બધા એમના ન્યાયાધીશને મારી નાખવા હંમેશા કોશિશ કરતા હોય છે. અને એ જ રીતે તમે જુઓ કે આ શૈતાન એ ઈસુને મારી નાખવાને માટે કટિબદ્ધ થયો છે. અને આખરે એને ઈસુના શિષ્યોમાંનો એક યહૂદાને પકડ્યો, એમ બાઇબલ આપણને કહે છે. ત્યાં યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને તેની 2જી કલમ, યોહાન 13:2. હવે શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તમે જો કે શૈતાને યહૂદાના મનમાં આ વિચાર ઈસુને પરસ્વાધીન કરવાનો એણે મૂક્યો હતો અને એને કન્વિન્સ કર્યો હતો. અને ત્યાં 26 અને 27મી કલમ એ જ અધ્યાયમાં માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળીઓ બોડીને જેને આપીશ. હવે શિષ્યો પૂછતા હતા કે પ્રભુ, તને વળી કોણ પરસ્વાધીન કરવાનું છે? અને ઈસુએ ઉત્તર આપે છે કે હું કોળીઓ બોડીને જેને આપીશ તે જ તે છે. પછી કોળીઓ બોડીને તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. અને કોળીઓ લીધા પછી તરત શું કહે છે? શું થયું? તરત તેનામાં શૈતાન બેઠો. માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. હા, એ શૈતાનને કહે છે જે તું કરવાનો છે તે જલ્દી કર. યહૂદાને કહ્યું તારે પણ જે કરવાનું છે તે જલ્દી કર. હવે શૈતાન સંપૂર્ણ રીતે
એ બધી તૈયારી કરી ચૂક્યો હતો કે એના ન્યાયાધીશને એ પરસ્વાધીન કરે અને એને મારી નાખનારાઓને ના હાથમાં, ઈસુના મારી નાખનારાઓના હાથમાં ઈસુને સોંપી દે. અને આ રીતે શૈતાનનો પ્લાન અને એનો હેતુ ને યોજના એ શૈતાન પાર પાડવાને માટે એ આગળ વધી રહ્યો છે. ઈસુએ તેને કહ્યું કે તારે જે કરવાનું છે તે જઈને જલ્દી કર. હવે વાલાઓ, આની અંદર શૈતાન એક ભૂલ થાપ ખાઈ ગયો. હા, એ આંધળો બની ગયેલો કે ના ના, મારા ન્યાયાધીશને, એ ઈસુને ગમે તેમ કરીને મારી નાખવો જોઈએ. એણે ઘણી વાર પ્રયત્નો કરેલા લોકો દ્વારા ઈસુને મારવાનો અને ખડક ઉપરથી એને નીચે ફેંકી દેવાનો અને બધું કર્યું હતું, પણ ઈસુના સમય અગાઉ તેઓ ઈસુને મારી શક્યા નહોતા. અને હવે પણ એ યહૂદાને તૈયાર કરીને હવે એની યોજનામાં એના પ્લાન મુજબ આગળ વધી રહ્યો છે. પણ એની યોજનામાં એ ભૂલથાપ ખાઈ ગયો. એ સી ભૂલથાપ ખાઈ ગયો એ આપણે જોવા માંગીએ છીએ. 1 કોરિન્થી તેનો 2 અધ્યાય તેની 7મી કલમ ને 8મી કલમ. 1 કોરિન્થી તેનો 2 અધ્યાય તેની 7મી કલમ અને 8મી કલમ. પણ દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન, અનાદિકાળથી દેવે આપણા મહેમાને સારું નિર્માણ કર્યું હતું, તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. જો ઈશ્વરનું જ્ઞાન પ્રભુ ઈસુ વધસ્તંભે બલિદાન બની જાય અને હલવાનનું બલિદાન બને અને લોકોના તારણને માટે મરી જાય અને બલિદાન બને અને પોતાનું લોહી વેવડાવી દે, એ ઈશ્વરની યોજના પણ એની જોડે જોડે ચાલતી હતી. અને એ કહે છે કે મિસ્ટ્રી હતી, ગુપ્ત હતી. દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન, અનાદિકાળથી દેવે આપણા મહેમાને સારું નિર્માણ કર્યું હતું, તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નહોતી. કે છે જોઈ, શૈતાનને અને એના અધિકારીઓને કઈ ખબર જ નહોતી કે આની પાછળ બીજી એક યોજના ચાલી રહી છે. ખબર જ નહોતી કે છે. અને એટલે ત્યાં બાઇબલ કહે છે તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ના જડત. જોયું, ના જડત. એ ભૂલથાપ ખાઈ ગયા. You see? કે શૈતાન બાવરો બની ગયેલો, આંધળો બની ગયેલો. એને તો બસ એના ન્યાયાધીશ ઈસુને મારી જ નાખવો હતો. અને એ યોજના પાર પાડવાને માટે એ આગળ વધી રહ્યો હતો. જ્યારે એની પેરેલલ ઈશ્વરની યોજના પણ ચાલતી હતી કે ઈસુ જે દેવનું હલવાન, જે જગતનું પાપ હરણ કરવાને માટે એ વધસ્તંભે વિંધાય, એ પાપની શિક્ષા વેઠે, એ કચડાય, વિંધાય અને એનું લોહી વેવડાવવામાં આવે. અને આપણે વાંચીએ છીએ કોલોસ્યોનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 14મી કલમ. કોલોસ્યોનો પત્ર તેનો 2 અધ્યાય ને 14મી કલમ. તમે જો કે ઈસુ આપણા ન્યાયાધીશ છે, જ્યારે શૈતાન આપણો દુશ્મન છે અને એ આપણો ફરિયાદી છે. આપણી સામે ઘણા બધા તોમત મૂકે છે અને આરોપો મૂકે છે. ત્યાં કોલોસી 2:14 અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતો ને આપણને પ્રતિકૂળ હતો, તેને ભૂસી નાખીને તથા વધસ્તંભે તેને ખિલ્લા મારીને વચમાંથી કાઢી નાખ્યો. આખો વખત શૈતાન જેમ અયુબની વિરુદ્ધ બોલ્યો અને અયુબની વિરુદ્ધ એને
ઈશ્વરની આગળ બધી રજૂઆતો કરેલી અને અયુબના જીવનમાં ભારે દુઃખ અને પીડાઓ આણેલી, એ જ શૈતાન એ મારીને તમારી વિરુદ્ધ બોલે છે. હા, આપણી વિરુદ્ધ તહોમતો મૂકે છે, આરોપો મૂકે છે. અને આ વિધિઓનું ખત એટલે ઇંગ્લિશ બાઇબલ કે જે ચાર્જશીટ. તમે જુઓ કે કોર્ટની ભાષામાં એ ગુનેગારની સામે એ ચાર્જ શીટ મૂકવામાં આવે ફરિયાદી તરફથી. અને શૈતાન એ આપણી વિરુદ્ધ ફરિયાદો કરે છે, એ ચાર્જ શીટ લાવે છે, વિધિઓનું ખત લાવે છે. પણ ઈસુ આપણો ન્યાયાધીશ, એ આપણો તારણહાર પણ છે, કે જે આપણે માટે વધસ્તંભે વિંધાયો, પોતાનું લોહી વેવડાવ્યું. એ લોહીમાં કહે છે કે એ ચાર્જશીટ શું થઈ ગયું? ભૂસાઈ ગયું. એમાં જે બધા આરોપો હતા આપણી ઉપર કે આ લોકો પાપીઓ છે અને આ લોકો નરકમાં જવાને માટે લાયક છે, અને એવા ઘણા બધા આપણા પાપો ને અપરાધો ને એ બધાનું વર્ણન એણે ત્યાં કર્યું હતું. અને એ ચાર્જશીટ ઈસુએ વધસ્તંભે લઈ ગયો અને કહે છે કે તેનું લોહી એના પર થઈને ફરી વળ્યું અને એ બધું ધોવાઈ ગયું. પાપો ધોવાઈ ગયા, મારા ને તમારા પાપો ધોવાઈ ગયા, અને ઈસુના લોહીથી પાપોની માફી આવી ગઈ. હવે એ ભૂસાઈ ગયેલા ચાર્જશીટનો કોઈ અર્થ ખરો? કોઈ અર્થ નહીં. એટલે ઈસુએ કહે છે કે ત્યાં ફાડીને ચૂરે ચૂરા કરીને ફેંકી દીધું, વચમાંથી ફાડી નાખ્યું ને ફેંકી દીધું. હા, એ પ્રકટીકરણ 12:10 કહે છે કે ભાઈઓ પર દોષ મૂકનાર, આ આપણો ફરિયાદી, એનું ફરિયાદી સ્ટેટમેન્ટ, એ ચાર્જશીટ એ ઈસુએ ફાડી નાખ્યું અને કાઢી નાખ્યું, એનો નાશ કરી નાખ્યો. અને વાલા મિત્રો, આખરે ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા. અને પછી એ ગેથસેમાને બાગમાં એ રૂમી સૈનિકો આવ્યા અને કેટલા બધા હથિયારો સાથે અને લાકડીઓ સાથે ને ભાલાઓ સાથે ને તમે જુઓ કે એ લોકો ને ઈસુ સોંપાઈ ગયા બાપની ઈચ્છા પૂરી કરવાને માટે. અને તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પછી આખરે ઈસુને વધસ્તંભે જડી દીધો. અને આખરે ઈસુ જ્યારે વધસ્તંભ ઉપર મરણ પામ્યા, એમણે ઘાંટો પાડીને પોતાનો પ્રાણ છોડ્યો. અને ત્યારે શૈતાનને થઈ ગયો કે આખરે મેં તો મારા ન્યાયાધીશને મારી નાખ્યો, મારી જીત થઈ ગઈ છે. હવે મારો વિજય થઈ ગયો. હવે કોણ મારો ન્યાયાધીશ? જોઉં છું કે હવે કોણ મારો ન્યાય કરશે, કે હવે કોણ મને શિક્ષા કરશે? હવે તો મારી જીત થઈ ગઈ છે. મારા ન્યાય કરનારને મેં મારી નાખ્યો છે, એની કતલ કરી નાખી છે, એને મેં ખલ્લાસ કરી નાખ્યો છે. અને એટલે શૈતાન પછી ત્યાં શેઓલમાં ઉતરી ગયો એ એના વિજયની પાર્ટી મનાવવા માટે, હા, એનો આનંદ લૂંટવાને માટે, એના દુષ્ટ આત્માઓને, એના પતિત થયેલા દૂતોની સાથે અને ભૂતોની સાથે. આપણે હમણાં 2 દિવસ અગાઉ જ જોતા હતા કે ભૂમિ તળે આખી ઊંડાણની દુનિયા છે, અને ઊંડાણની દુનિયામાં કેટલા બધા લોકો છે એ આપણે અભ્યાસ કરી ગયા અગાઉ. હા, એ ઊંડાણની દુનિયામાં એ શેઓલમાં ઉતરી પડ્યો પોતાની સેલિબ્રેશન પાર્ટી મનાવવા માટે, ઉજવણીની પાર્ટી મનાવવા માટે. ત્યારે બીજી બાજુ શું થઈ રહ્યું છે? ઈસુ વધસ્તંભ પર મરી ગયા અને પછી એ ક્યાં ગયા? એફેસીયોનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 8, 9 અને 10 કલમ હું વાંચીશ, જે આપણા આજના વાંચનમાં હતી. યોહાન 4 તેની 8મી કલમ, એફેસી 4, એફેસી નો 4થો અધ્યાય તેની 8મી કલમ
9મી કલમ ને 10મી કલમ. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં. આ એ પૃથ્વીના એ ઊંડાણની દુનિયામાં એ શેવાલમાં ઈસુ ઉતર્યો કે છે. જે ઉતર્યો તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો ઉપર ઊંચે ચડ્યો. હા, તે ઊંચે ચડે એ પહેલા તે ઊંડાણમાં ઉતર્યો, આત્માની અંદર મરણ પામીને આત્માની અંદર એ શેવાલમાં ઉતરે છે અને શેવાલમાં એ ત્યાં જાય છે. ઘણી વાર પેલું વિશ્વાસનામું બોલીએ છીએ ત્યારે એમાં કહે છે કે તે અધસ્થાનમાં ઉતર્યો. ઘણાને સમજણ નથી પડતી કે આ શું છે, પણ બોલવા માટે બોલી જતા હોય છે. હા, એ ત્યાં એફેસી 4 ને 9 પ્રમાણે એ ત્યાં પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો કે છે, શેવાલમાં ઉતર્યો. હવે આપણે જાણીએ છીએ લુકની સુવાર્તાના 16મા અધ્યાયમાં 22 થી 26 કલમમાં ઈસુએ એક વાત કહી હતી અને ત્યાં કહે છે કે એક લાજરસ નામે ભિખારી હતો અને એક બીજો શ્રીમંત માણસ હતો કે જે દબદબા સહિત મોજ મજા માણતો હતો, દુનિયાની મોજ મજા માણતો હતો અને આખો વખત સેલિબ્રેશન ને પાર્ટીઓ કરતો હતો. પોતાના આત્મિક ભવિષ્યનો કોઈ વિચાર કરતો નહોતો અને આ લાજરસ બિચારો બહુ દુઃખી હતો. એના શરીરે ભયંકર ફોડલા નીકળેલા અને કોઈ એની કાળજી લેતું નહોતું કે જે કૂતરા આવીને એના ફોડલા ચાટતા હતા. એ બિચારો ચીસો પાડતો હશે, પુકાર કરતો હશે અને પ્રભુને પ્રાર્થના કરતો હશે, પ્રભુ મારી મદદ કર આ મારા દુઃખોમાં, મારી તકલીફોમાં. અને એમ એણે પ્રભુને પોતાનું જીવન સોંપી દીધેલું. અને ત્યારબાદ બાઇબલ કહે છે કે એ ભિખારી મરી ગયો ત્યારે એને દૂતો લેવા આવ્યા કહે છે. દૂતો એને લેવા આવ્યા ને ક્યાં લઈ ગયા? ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા કે છે. ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા કે છે. અને પછી પાછળથી શ્રીમંત પણ મરી ગયો. એને કોઈ દૂતો લેવા ના આવ્યા. એને દબદબા સહિત તો દાટવામાં તો આવ્યો, ગજબ એની ફ્યુનરલ કરવામાં આવી, પણ કે જે હાડેસમાં પીડા ભોગવતા એને આંખો ઊંચી કરીને જોયો અને એ કહે છે કે પીડાથી ચીસો પાડતો હતો, બૂમો પાડતો હતો કે કોઈ આવીને કહે છે કે એના બળતામાં ઠંડા પાણીનું એક ટીપું એની જીભ પર મૂકે. હા, એની જીભ પણ બળી જતી હતી. એટલી બધી પીડા ને વેદના એને થતા હતા. વાલા મિત્રો, એ શેવાલની અંદર ત્યાં જ્યારે એ શ્રીમંત માણસ ઇબ્રાહીમ બાપની સાથે વાત કરે છે ત્યારે ખ્યાલ આવે છે. અને આપણે આ વાત અગાઉ પણ જોઈ ગયા 2 દિવસ અગાઉ કે શેવાલની અંદર 2 ભાગ છે અને એક તરફ ઇબ્રાહીમની ગોદ છે. એ જગ્યા નામ ઇબ્રાહીમની ગોદ એટલે જૂના કરારનું પારાદેશ. એ જૂના કરારનું પારાદેશ છે કે જ્યાં જે જૂના કરારના સંતો હતા, જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરીને વિશ્વાસુ જીવન જીવીને મરણ પામતા હતા, ત્યારે એમના આત્માઓ એ ઇબ્રાહીમની ગોદમાં જતા હતા. શા માટે એ જગ્યાનું નામ ઇબ્રાહીમની ગોદ પાડેલું? કારણ કે તેઓ કોના સંતાન હતા? ઇબ્રાહીમના સંતાન હતા. ઇબ્રાહીમના સંતાન હતા એટલા માટે તેઓ ત્યાં ઇબ્રાહીમની ગોદમાં એ જૂના કરારના believers, Old Testament believers were going into that Abraham's bosom. અને ત્યાં
તેઓ ઈશ્વરની શાંતિમાં હતા, જ્યારે બીજી તરફ ત્યાં હાડેસ હતો અને એમાં જે અવિશ્વાસી અને ઈશ્વર ઉપર પ્રેમ નહીં કરનારાને, જીવતા ઈશ્વર ઉપર વિશ્વાસ નહીં કરનારા એ ત્યાં જતા હતા. અને ત્યાં આપણે વાંચીએ છીએ કે એ બેની વચ્ચે શું છે? મોટી ખાઈ છે. આપણે અગાઉ જોતા હતા 2 દિવસ પહેલા ધ બર્મુડા ટ્રાયેંગલ, અને ત્યાં જે ઊંડી સખત ખાઈ છે અને છેક જાપાન પાસે ડેવિલ સીમાં એ પૃથ્વીને પેલે પાર નીકળે છે. બાઇબલ જેને બોટમલેસ પીટ કહે છે. હા, જે ખાઈને તળ્યું નથી કહે છે. હા, એ ત્યાં ખાય છે. અને વાલા મિત્રો, ત્યાં જ્યારે ઈસુ એ શેવાલમાં ઉતર્યા અને જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર હતા, ત્યારે પેલો મરતો ચોર, બીજા ચોરે તો ઈસુની ઠઠ્ઠા મસ્કરી કરી, પણ આ મરતા ચોરે પસ્તાવો કર્યો અને પ્રભુને કહ્યું કે પ્રભુ, તારા રાજ્યમાં આવે ત્યારે તું મને સંભાળજે. આ એને પસ્તાવો કર્યો હતો અને કહ્યું હતું કે આપણે તો વ્યાજબી ભોગવીએ, આપણે જે ખોટા કામ કર્યા છે એનું વ્યાજબી ભોગવીએ છીએ. અને એમ એણે પોતાના પાપની કબૂલાત કરી હતી, પસ્તાવો કર્યો હતો. અને ઈસુએ તેને કહ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. લુક 23:39-43 માં વાત મળે છે. લુક 23:39-43 કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને ઈસુ એ વધસ્તંભ પર મરણ પામીને એ પછી ત્યાં એ જૂના કરારના એ પારાદેશમાં અને ત્યાં શેવાલમાં ગયા હતા. અને આપણે આગળ વાંચીએ છીએ કે શા માટે શેવાલમાં ગયા? Why did Jesus go down to Sheol? શા માટે ગયા? તો 1 પીતર 3 અધ્યાય તેની 18 ને 19મી કલમ આપણને એનો જવાબ આપે છે. ત્યાં 1 પીતર અને તેનો 3 અધ્યાય અને તેની 18મી કલમ ને 19મી કલમ, તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેને જઈને બંદી ખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. તમે જુઓ કે શેવાલ જાણે એક જાતનું બંદી ખાનું છે. અને ત્યાં કે છે કે એને દેહમાં મારી નાખવામાં આવ્યો વધસ્તંભ પર, પણ તે આત્મામાં કે છે કે ત્યાં જઈને બંદી ખાનામાં પેલા આત્માઓને, જે પૃથ્વી પરથી મરણ પામીને જે આત્માઓ ત્યાં શેવાલમાં ગયા હતા, તેઓને જઈને તેણે ઉપદેશ કર્યો. શેવાલમાં જઈને એણે બંને બાજુવાળાને, બંને તરફ વાળાને તેણે ઉપદેશ કર્યો. અને તેણે તેઓને કહ્યું કે ઇબ્રાહીમની ગોદમાં તમે જેવો છો, આ તમે જૂના કરારની એ બલિદાનોની ઈશ્વરે આપેલી વ્યવસ્થા ઉપર તમે વિશ્વાસ રાખીને તમે ભવિષ્ય તરફ જોતા હતા કે ભવિષ્યની અંદર એક દેવનું હલવાન આવશે, ઈશ્વરનું હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ દેવના હલવાન ઉપર વિશ્વાસ કરીને તમે તમારા જીવનો ઈશ્વરને સોંપ્યા, તમારા પાપનો પસ્તાવો કર્યો અને એ હલવાનના રક્ત ઉપર તમે વિશ્વાસ કર્યો અને માટે તમે પાપોની માફી પામ્યા છો. હવે હું વધસ્તંભ ઉપર મરણ પામ્યો છું અને મારો પ્રાણ મેં આપી દીધો છે.
મેં મારું લોહીનું એક એક ટીપું વહેવડાવી દીધું છે અને મેં તમારે માટે તારણ સિદ્ધ કરી લીધું છે. અને એટલા માટે હવે તમે આ જૂના કરારના પારદેશમાંથી, ઇબ્રાહીમની ગોદમાંથી મારી સાથે જવાને માટે તૈયાર થઈ જાઓ. અને પછી પેલી તરફનાઓને કહ્યું કે તમે ઈશ્વરે જે હલવાના બલિદાનોની વ્યવસ્થા અને જૂના કરારમાંથી આવતી તારણની સુવાર્તા, આ કે ભવિષ્યમાં એક ઈશ્વરનું હલવાન આવશે કે જે તમારા પાપોને માટે બલિદાન બનશે, એના પર તમે વિશ્વાસ કર્યો નહીં. તમે ઈશ્વર તરફ પાછા આવ્યા નહીં. તમે એના બદલે ઠઠ્ઠા મસ્કરીઓ કરી અને ઈશ્વરને તમારા જીવનમાં, જીવતા ઈશ્વરને તમે તમારા જીવનમાં સ્વીકાર્યા નહીં. અને એને કારણે તમે આ હાડેસની જગ્યામાં છો અને હજુ પણ તમે ત્યાં જ રહેશો આખરી ન્યાય શાસન થાય નહીં ત્યાં સુધી. અને પછી આપણે જાણીએ છીએ ત્યાં ફરીથી આપણે વાંચીએ એફેસીઓનો પત્ર, તેનો 4થો અધ્યાય 8 થી 10 કલમ. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં. જે ઉતર્યો તે એ જ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો ઉપર ઊંચે ચડ્યો. આ ઈ શું કે છે? એ પૃથ્વીના નીચેના ભાગોમાં આ હેતુસર પહેલા પિતર 3:18-19 પ્રમાણે ઉતર્યો હતો. અને પછી આ જે ઇબ્રાહીમની ગોદમાં એ જૂના કરારના પારદેશના યહૂદી વિશ્વાસીઓ, જે લોકોએ વિશ્વાસ કર્યો હતો અને પ્રભુમાં તારણ પામ્યા હતા, નવું જીવન પામ્યા હતા, આ એ લોકોને કહ્યું કે હવે તમે મારી સાથે જશો. આ ત્યાંથી ઈસુ એકલા બહાર નહોતા આવ્યા. આ બંદીવાનોને પારદેશમાંથી, ઇબ્રાહીમની ગોદમાંથી પોતાની જોડે સાથે લઈ ગયા. કારણ કે હવે તેઓનું તારણ તેણે વધસ્તંભ પર સિદ્ધ કરી લીધું હતું અને હવે તેઓ આકાશમાં જવાને માટે, સ્વર્ગમાં જવાને માટે હવે લાયક હતા. અને એટલે તેઓ ત્યાં ઈસુની સાથે ગયા. એટલું જ નહીં, પણ બાઇબલ એમ કે છે, ગીતશાસ્ત્ર 68 અને 18, ગીતશાસ્ત્ર 68 અને 18, તું ઉચ્ચ સ્થાનમાં ગયો છે, તું બંદીવાનોને લઈ આવ્યો, તે માણસો પાસેથી નજરાણા લીધા છે, બંડખોરો પાસેથી પણ લીધા, જેથી યહોવા દેવ તેઓમાં રહે. આ કે જે બંડખોરો પાસેથી પણ વસૂલાત લીધી. એ પણ એનો ધ્યેય હતો કે બંડખોરો એટલે કે શૈતાન ને શૈતાની પરિબળો, અંધકારના પરિબળો અને શૈતાનની સત્તાઓ, અંધકારની સત્તાઓ, એમની સાથે પણ વસૂલાત કરવાની હતી. અને એટલા માટે પણ તે ત્યાં ઉતર્યો હતો. અને ત્યાં કોલોસીઓનો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 15મી કલમ આપણે વાંચીએ. કોલોસી 2:15. અને રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને, તમે જો કે શૈતાનના રાજ્યો તથા શૈતાનના અધિકારીઓને તોડી પાડીને એ બંડખોરો પાસેથી વસૂલાત લીધી. વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. કે છે જાહેર રીતે ઉઘાડા પાડ્યા. તમે જો કે એક જીતેલો રાજા જ્યારે પોતાના દેશમાં પાછો આવતો હોય
ત્યારે હારી ગયેલો જે રાજા હોય અને પછી એનો જે શસ્ત્ર સરંજામ હોય, ટેન્ક્સ હોય અને એના તોડી પાડેલા પ્લેન્સ હોય વગેરે શસ્ત્ર સરંજામ લઈ આવે પોતાના દેશના લોકો આગળ એનું એક્ઝિબિશન કરવાને માટે, બતાવવા માટે, પુરાવા તરીકે કે અમે પેલામને હરાવ્યા છે અને આ અમારા જીતના આ પુરાવા છે. સાથે સાથે જે પકડાઈ ગયા હોય સામેના લશ્કરના સૈનિકો, આપણે અહીંયા અમેરિકામાં એમને શું કહીએ છીએ? POWs, right? We call them as POWs, the prisoners of war. આ એમને પકડી લેવામાં આવે અને ઘણી બધી બાતમી એમની પાસેથી કઢાવવામાં આવે. હા કે છે કે એ રીતે અધિકારીઓને રાજ્યોને તોડી પાડ્યા, વધસ્તંભે તેઓ પર જય મેળવ્યો અને જાહેર રીતે ઉઘાડા પાડી નાખ્યા. જોયું? એ હજુ ઉઘાડા પાડવાનું કામ ઈસુ કરી રહ્યો હતો વધસ્તંભ ઉપર જય મેળવીને. એટલા માટે ઉતરેલો નીચે અને પહેલો પિત્તર તેનો 3 અધ્યાય 22મી કલમ પણ ફરી આપણને એ કન્ફર્મ કરે છે. પહેલો પિત્તર 3 અધ્યાય 22મી કલમ, દૂતો એટલે કે શૈતાનના પતિત થયેલા દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે અને દેવની જમણી તરફ બેઠેલો છે. તમે જુઓ કે આ બધા ઉપર એને અધિકાર લાદી દીધો બરાબર. અને એટલા માટે ફિલિપી 2:10 જે આપણે અગાઉ જોતા હતા એ આ પ્રમાણે કહે છે કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના, ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે. ઈસુ પાસે આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આવી ગયો છે. હવે એના લીધે સર્વ અધિકાર ઈસુને નામે આ બધા જ ઝૂકી પડે. જ્યારે આપણે ઈસુને નામે પ્રાર્થના કરીએ છીએ તો આપણે દુષ્ટ આત્માઓને કાઢી શકીએ છીએ, આપણે શૈતાનના લશ્કરોને હરાવી શકીએ છીએ. અને મારા જીવનમાં તો બહુ જ અનુભવ છે, ઘણો બધો એક્સપિરિયન્સ છે કે કેટલા બધા દુષ્ટ આત્મા વળગેલાઓને એમનામાંથી દુષ્ટ આત્માઓ ઈસુના નામેથી નીકળી ગયા છે અને ઈસુના નામે માંદા લોકો પણ સાજા થાય છે. વાલા મિત્રો, ઈસુના નામમાં આ સખત પરાક્રમ આના કારણે આવી ગયું. અને તમે જુઓ કે ઈસુ ત્યાં શેઓલમાં ઉતર્યો હતો અને ત્યાં પેલો શૈતાન તો સેલિબ્રેશન, એને તો એમ જ, મેં તો ઈસુને મારી નાખ્યો છે, મારા ન્યાયાધીશને મેં મારી નાખ્યો છે, હવે મને કોણ શિક્ષા કરનાર અને મને મારો કોણ ન્યાય કરનાર? હવે તો હું જ હવે સર્વસ્વ એમ એ માની બેઠેલો. અને ત્યાં એ ઉજવણી કરતો હતો એના બધા દુષ્ટ આત્માઓની સાથે ને પતિત થયેલા બધા દૂતોની સાથે શેઓલની અંદર. ત્યારે ઈસુ એના થ્રોન રૂમમાં પ્રવેશે છે. ઈસુ એના એ રાજ્યાસન ખંડમાં પ્રવેશે છે અને એની સેલિબ્રેશન પાર્ટીમાં ધમાચકડી મચી ગઈ. શૈતાને જોયું કે આ અંધારાની અંદર આ પ્રકાશ હવે કેમનો થવા માંડ્યો છે, આ તીવ્ર પ્રકાશ ના કિરણો કેમ આવી રહ્યા છે? અને એ બારીકાઈથી જોવે છે, તે માની શકતો નથી કે અલ્યા આ તો ઈસુ આવી રહ્યો છે. ઈસુ ડગલા ભરતો ભરતો, પગલા ભરતો ભરતો મારી તરફ આવી રહ્યો છે. અને શૈતાન બહુ જ ગભરાઈ ગયો અને શૈતાને તરત જ હુકમો કરવા માંડી અને બૂમો પાડવા માંડી અને એના પતિત થયેલા દૂતો અને દુષ્ટ આત્માઓને એને આજ્ઞા કરવા માંડી કે એને પકડો, એને પકડો, ઈસુને પકડો ને એને મારી પાસે આવવા દેશો નહીં કે છે. એને બિલકુલ મારી પાસે આવવા ના દો કે છે.
અને એટલે બધા એ પતિત થયેલા દૂતોને એ દુષ્ટ આત્માઓ દોડ્યા અને ઈસુના પગે વળગી પડ્યા અને એના હાથો પકડી લીધા અને બધું બરાબર પકડી લીધું કે જેથી ઈસુ આગળ ખસી ના શકે. પણ ઈસુ પાસે તો સર્વ અધિકાર છે અને એણે એક જ આમ ઝાટકો માર્યો કે બધા પેલા આમ જઈને પડ્યા, બીજો ઝાટકો માર્યો, પેલા આમ જઈને પડ્યા અને ઈસુને એ લોકો પકડી શક્યા નહીં. અને ઈસુ આગળ વધ્યા અને શૈતાન દોડીને એના રાજ્યાસન પાછળ ભરાઈ ગયો અને ત્યાં સંતાઈ ગયો. પણ ઈસુએ ત્યાં આવીને એના હાથમાંથી કૂંચીઓ લઈ લીધી, ચાવીઓ લઈ લીધી. શેની ચાવીઓ લઈ લીધી? ઈસુ આપણને જણાવે છે પ્રકટીકરણનું પુસ્તક તેનો 1 અધ્યાય અને તેની 18મી કલમ. પ્રકટીકરણ 1 અને 18 વાંચીએ. અને હું જીવંત છું, હું મુઓ પણ હતો, હું મુએલો હતો કે છે, મરી ગયેલો એકવાર, અને જુઓ સદાકાળ જીવતો છું અને મરણ તથા હાડેસની કૂંચીઓ મારી પાસે છે. જોયું? એ મરણની ને હાડેસની ને શેઓલની ચાવીઓ શૈતાનની પાસે હતી. એ ઈસુએ એના હાથમાંથી ખૂંચવી લીધી અને ઈસુ પછી એ ચાવીઓ લઈને શેઓલમાંથી ઉપર ચડવા માંડ્યા, બહાર નીકળી જવાને માટે. અને શૈતાનને લાગ્યું કે હવે આ મારી ચાવીઓ ગઈ, મારો અધિકાર ગયો અને એ દોડ્યો ઈસુની પાછળ. અને ઈસુ એ ચડતા હતા શેઓલમાંથી બહાર આવી જવાને માટે. ત્યારે શૈતાનને એના એક હાથથી એમનો પગ પકડી લીધો. ત્યારે બીજા પગથી ઈસુએ એને જોરદાર સખત લાત મારી એના માથા ઉપર અને એનું માથું છુંદાઈ ગયું. એનું માથું છુંદાઈ ગયું, એનો અધિકાર તૂટી ગયો. ઈસુએ એ મરણના એ દ્વાર ખોલી નાખ્યા. એ મરણના દ્વાર એને ખોલી નાખ્યા. અને એટલા માટે ઈસુએ કહી શક્યો, યોહાન 11:25 ડિક્લેર કરી શક્યો કે પુનરુત્થાન તથા જીવન હું છું કે છે. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. હા, એ જીવતો થશે. કારણ કે હવે પુનરુત્થાનનું પરાક્રમ ને સામર્થ્ય ઈસુ પાસે છે. હા, એ મરણની હાડેસની ચાવીઓ ઈસુ કે છે મારી પાસે છે અને સર્વ અધિકાર હવે એની પાસે છે. વાલા મિત્રો, ઈસુ એ સર્વશક્તિમાન પ્રભુ છે. એણે શૈતાનને હરાવ્યો. એ બધા સ્તંભ પર એનું માથું છૂંદી નાખ્યું છે અને એના પરાક્રમીઓને, એના અધિકારીઓને પોતાને સ્વાધીન કર્યા અને એમને જાહેર રીતે ઉઘાડા પાડી દીધા, હરાવી દીધા અને એમને તોડી પાડ્યા છે. આજે જો તમે ઈસુ પર વિશ્વાસ કરો છો, પ્રભુ ઈસુને તમારું જીવન સોંપી દો છો અને પ્રભુ ઈસુ ના નામે તમારું જીવન જીવો છો, એના વચનો ને આધીન થાવ છો, એના વચન પ્રમાણે જીવનમાં તમે ચાલો છો, એના પર બહુ પ્રેમ કરો છો, તો વાલા મિત્રો, ઈસુ એ તમારે માટે સર્વ કાંઈ છે. ઈસુ તમારો બચાવનાર, તમારો છોડાવનાર, તમારો તારણહાર. એ આખરી ન્યાય શાસન આગળ જ્યારે તમે ઉભા રહેશો, ભલે એ ન્યાયાધીશ છે પણ એ તમારો શું છે? સેવિયર છે, તારણહાર છે. એ તમારો ન્યાય નહીં કરે, કારણ કે એ તમારો બચાવનાર છે. એણે જ તમારું નામ એના લોહીથી જીવનના પુસ્તકમાં લખ્યું છે અને તમારી વિરુદ્ધ જે બધી કરણીઓ હતી, વિધ્યનું ખત હતું ને પાપ હતા, એ તેના લોહીમાં ભૂસી નાખવામાં આવ્યા છે.
એ તમારી સમક્ષ બોલી શકતા નથી, ઊભા થઈ શકતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, થેન્ક યુ જીસસ. ચાલો આપણે પ્રાર્થના કરીએ. તમારી આંખો બંધ કરો અને મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. અને અત્યારે જ જ્યારે તમારી આંખો બંધ છે, મસ્તક નમાવેલા છે, પ્રભુની આગળ તમારા હૃદયમાં પ્રાર્થના કરો. પ્રભુને કહો, પ્રભુ તમે મારે સારું વધસ્તંભે જડાયા, મારા પાપોની માફીને માટે તમારું અમૂલ્ય લોહી વેવડાવી દીધું. ઓ પ્રભુ ઈસુ, તમારા લોહીથી મને ફરી ધોઈ નાખો, શુદ્ધ કરી નાખો, મારા પાપોની મને માફી આપો. અને પ્રભુ હું તમારા પર પુષ્કળ પ્રેમ કરું છું, અઢળક પ્રેમ કરું છું. મારું જીવન હું તમને સોંપી દઉં છું. પ્રભુ તમે મારા તારણહાર થાઓ. આ પ્રભુને અત્યારે આ પ્રાર્થના કરો. અને અત્યારે ઈસુનો ચમકતો ચહેરો હું જોઈ શકું છું. આ ઈસુ બહુ આશાસ્પદ દ્રષ્ટિ સાથે, આંખો સાથે તમારી તરફ જોઈ રહ્યા છે. અને તમે જો પ્રાર્થના કરી રહ્યા છો તમારા હૃદયમાંથી, તો ઈસુના હૃદયને બહુ ખુશ કરે છે. એ તમારા તરફ એનો ચહેરો ચમકી રહ્યો છે અને એ સ્મિત કરી રહ્યો છે. એનું હૃદય બહુ આનંદથી ભરાઈ જાય છે. આ પ્રભુનું હૃદય આજે તમારે માટે બહુ આનંદથી ભરાઈ જાય છે જ્યારે તમે અત્યારે આ પ્રાર્થના કરી રહ્યા છો ત્યારે. અને પ્રભુને કહો, પ્રભુ મારું હૃદય હું ખોલું છું, મારા હૃદયમાં આવીને તમે વાસ કરો અને મારામાં તમારા પવિત્ર આત્માના ભરપૂરીપણાને મોકલો. હંમેશા પવિત્ર આત્માના ભરપૂરીપણામાં, પવિત્ર આત્માની હાજરીમાં, તમારા વચનની અધીનતામાં હું મારું જીવન જીવું. કારણ કે હવે તમારું આવું ઘણું પાસે છે. આ પ્રભુ તમારા આવવાના એંધાણ આ દુનિયામાં ડોક્યા કરી રહ્યા છે. અને પ્રભુ તમે બહુ જલ્દી આવી રહ્યા છો અમારા દિવસોમાં. ત્યારે અમે તમને મળવાને માટે તૈયાર રહીએ. માટે અમારી સહાય કરો. પ્રભુ અમારા જીવનો તમને સોંપીએ છીએ. અને પ્રભુ હંમેશા અમે તમને વળગી રહીએ અને તમારા માર્ગોમાં ચાલીએ. હા પ્રભુ, આ જગતના પરીક્ષણોથી અમે પર રહીએ, દૂર રહીએ અને તમારા સાનિધ્યમાં અમે જીવીએ. કારણ કે ક્યારે તમારું આવું થશે અમે જાણતા નથી. અને માટે અમારા આત્માના દીવા હંમેશા અમે તમારા વચનના તેલથી સળગતા રાખીએ. માટે અમારી સહાય કરો. અહીં ઉપસ્થિત પ્રભુ પોતાના ઘરોમાં જ્યાં કઈ હોય, આ સભામાં ઉપસ્થિત, સભામાં જોડાયેલા દરેક વાલાઓને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. તેમના કુટુંબીજનોને આશીર્વાદ આપો. એમના બાળકોને આશીર્વાદ આપો. એમના મોટેરાઓને આશીર્વાદ આપો. તમારી શાંતિ એમના પર રાખો અને તમારા અધ્યાય જેવા આશીર્વાદોથી એમને વિસ્તૃત કરો. એમની સર્વ જરૂરિયાતો પૂરી પાડો. અને પ્રભુ, જે મરકી આખા દુનિયામાં પ્રસરી રહી છે, ચાલી રહી છે, પ્રભુ તમે એનાથી આ વાલાઓનું રક્ષણ કરો. એમને સંભાળો અને બચાવો. તમારી શાંતિ એમના ઉપર રાખો. અને પ્રાર્થના કરીએ છીએ કે જગતના ઘણા લોકો આ દિવસોમાં જીવતા ઈશ્વર તરફ ફરે અને પ્રભુ ઈસુનો સ્વીકાર કરે. જેઓ અંધકારમાં છે તેઓ ઈસુના પ્રકાશમાં અને અજવાળામાં આવે, એવી અમારી પ્રાર્થના. ફરીને એક વખત તમારો આભાર માનતા પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માંગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બોલીશું. ઓ આકાશમાંના મારા બાપ, તમારું રાજ નામ મોટું બનાવ,
તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત આપણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય. આમેન. આમેન. પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. આ સભાની અંદર તમે જોડાયા માટે તમારો આભાર.